હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. લાસ્ટ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે કોમ્પ્યુટરના ટાઈપ્સ જોયા હતા. તો આજે આપણે ઇમર્જિંગ ટેકનોલોજી વિશે જોઈએ. તો ઇમર્જિંગ ટેકનોલોજી એટલે કે આપણે જે લેટેસ્ટ ટેકનોલોજી જે આપણે યુઝ કરીએ છીએ અત્યારે, જેમ કે સ્માર્ટફોન છે, મોબાઈલ્સ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર્સ છે, આ બધી લેટેસ્ટ ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ છીએ. તો એને કહેવાય છે ઇમર્જિંગ ટેકનોલોજીસ. તેમાં સૌથી પહેલાં આવે છે મોબાઈલ ડિવાઇસીસ. મોબાઈલ ડિવાઇસીસ પણ વન ટાઈપ ઓફ ઇમર્જિંગ ટેકનોલોજી છે. એમાં પણ આપણે લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, જેમ કે સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, આ બધી ટેકનોલોજીસનો આપણે યુઝ કરીએ છીએ. તો એને કહેવાય છે ઇમર્જિંગ ટેકનોલોજી. તો વોટ ઇઝ ધ સ્માર્ટ મોબાઈલ ડિવાઇસ? તો સ્માર્ટ મોબાઈલ ડિવાઇસ પહેલાં આપણે સેલફોનનો યુઝ કરતા હતા. તો સેલફોન એટલે કે એમાં આપણે વોઇસ કોલ રિસીવ એટલે કે કોઈ કોલને આપણે રિસીવ કરતા હતા, ટેક્સ્ટ મેસેજીસ કરતા હતા, અથવા તો મેસેજ સેન્ડ કરતા હતા, ટાઈમ જોઈ શકતા હતા, રેકોર્ડિંગ કરી શકતા હતા. ત્યાર પછી સ્માર્ટફોન આવ્યું. સ્માર્ટફોન છે સ્માર્ટર છે સેલફોન કરતાં. તો એની અંદર સ્માર્ટફોનની અંદર આપણે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ કનેક્ટ કરીને આપણે મલ્ટિપલ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ, મલ્ટિપલ ઇન્ફોર્મેશન જોઈ શકીએ છીએ નેટ પરથી. પછી વાઈફાઈ કનેક્ટ કરી શકીએ છીએ, આપણે વેબસાઇટ જોઈ શકીએ છીએ, મલ્ટિપલ વેબસાઇટ્સ આપણે જોઈ શકીએ છીએ, મૂવીઝ જોઈ શકીએ છીએ, સોંગ્સ સાંભળી શકીએ છીએ, ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ, કીપેડ પ્રોવાઈડ કરીએ છીએ, ટચ સ્ક્રીન પ્રોવાઈડ કરે છે સ્માર્ટફોન. પછી બ્લૂટૂથ કનેક્ટ કરી શકીએ છીએ આપણે, કેમેરાઝ, વિડીયોઝ, કેમેરા, વોઇસ રેકોર્ડર્સ, આપણને આ બધી ફીચર્સ આપણને સ્માર્ટફોન પ્રોવાઈડ કરે છે. તો મલ્ટિપલ યુઝર્સ છે સ્માર્ટફોનના. આપણે ગેમ રમી શકીએ છીએ, મની ટ્રાન્સફર કરી શકીએ છીએ. પછી છે સપોર્ટ્સ યુઝર ઇનપુટ એન્ડ ઇન્ટરેક્શન, એટલે કે યુઝર ઇઝીલી ઇન્ટરેક્શન કરી શકે છે. યુઝર ઇઝીલી સ્માર્ટફોનને યુઝ કરે છે. ઓફર્સ મલ્ટિપલ ફંક્શનાલિટી, એટલે કે સ્માર્ટફોનમાં મલ્ટિપલ ફંક્શનાલિટીઓ હોય છે, સપોર્ટ કરે છે. ટાઈપ્સ ઓફ મોબાઈલ ડિવાઇસમાં સૌથી પહેલાં આવે છે ટેબ્લેટ. ઓલરેડી બધાએ ટેબ્લેટ્સ તો જોયું જ હશે. ટેબ્લેટ્સનો યુઝ પણ બધાએ કર્યો હશે, કે જેમ કે વાયરલેસ, પોર્ટેબલ, પર્સનલ કમ્પ્યુટર. ટેબ્લેટ છે વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર જ હોય છે, પણ એ વાયરલેસ હોય છે. એની સાઇઝ થોડી નાની હોય છે કોમ્પ્યુટર કરતાં, અને સ્માર્ટફોન કરતાં મોટી સાઇઝનું હોય છે. ટચ સ્ક્રીન ઇન્ટરફેસ, એટલે કે ટચ સ્ક્રીન પ્રોવાઈડ કરે છે આપણને. મોબાઈલમાં જેવી ટચ સ્ક્રીન હોય છે તેમ એવી ટેબ્લેટમાં આપણને ટચ સ્ક્રીન પ્રોવાઈડ કરે છે. ફોર્મ ફેક્ટર સ્મોલર ધેન અ નોટબુક બટ લાર્જર ધેન અ સ્માર્ટફોન, એટલે કે એ નોટબુક કરતાં તો નાનું છે, પરંતુ સ્માર્ટફોન કરતાં એ મોટું છે ટેબ્લેટ. આઈડિયા ઓફ અ ટેબ્લેટ કેમ ફ્રોમ એલાન કી ઓફ ઝેરોક્સ ઇન 1971, એટલે કે ટેબ્લેટનો આઈડિયા 1971માં એલાન કી ઓફ ઝેરોક્સને આવ્યો હતો. First widely sold tablet was Apple's Newton, which was not a commercial success. એટલે કે ફર્સ્ટ જે ટેબ્લેટ જે લોન્ચ કરવામાં આવ્યું હતું એ એપલ ન્યૂટનનું હતું, પરંતુ એ સક્સેસ થયું નહોતું પ્રોપર. કોમર્શિયલી સક્સેસ થયું નહોતું. ધ મોસ્ટ કોમન ટાઈપ ટુડે ઇઝ સ્લેટ સ્ટાઇલ. ફોર એક્ઝામ્પલ, એપલનું આઈપેડ, માઇક્રોસોફ્ટ સરફેસ, એમેઝોન કેન્ડલ ફાયર ઇટીસી. એટલે કે જે ફર્સ્ટ જે લોન્ચ હતું એ એપલનું ન્યૂટન હતું, તે એપલનું ન્યૂટન ટેબ્લેટ હતું. પરંતુ અત્યારે જે લેટેસ્ટ જે કોમન ટાઈપના જે ટેબ્લેટ્સ છે એ એપલનું આઈપેડ છે, માઇક્રોસોફ્ટનું સરફેસ છે, એમેઝોન કિન્ડલ ફાયર છે. આ બધા અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીસ છે, એમાં યુઝ કરીએ છીએ આપણે બધા. ત્યાર પછી આવે છે ઈ બુક રીડર્સ. ઈ બુક રીડર્સ પણ બધાએ જોયું હશે કે એ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક બુક હોય છે, કે જેમાં તમે ન્યૂઝને રીડ કરો છો અથવા તમે બુક્સને રીડ કરો છો. ઇલેક્ટ્રિક બુક્સ હોય છે. ઈ બુક ઇઝ અ ઇલેક્ટ્રોનિક વર્ઝન ઓફ અ ટ્રેડિશનલ પ્રિન્ટ બુક, એટલે કે એ ઇલેક્ટ્રોનિક વર્ઝન હોય છે, એમાં ટ્રેડિશનલી પ્રિન્ટ હોય છે બુકની, એમાં આપણે રીડ કરી શકીએ છીએ ઇઝીલી. Have either an e-paper display or LCD display, એટલે કે એની અંદર e-paper ડિસ્પ્લે હોય અથવા તો LCD ડિસ્પ્લે હોય છે. e-paper એટલે કે ઇલેક્ટ્રોનિક પેપર હોય છે એનું ડિસ્પ્લે, અથવા તો LCD ડિસ્પ્લે હોય છે. e-paper or electronic paper
યુઝલી ડિસ્પ્લે ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે કે જે ઈ પેપર જે હોય છે એ બ્લેક એન્ડ વ્હાઇટનું હોય છે. ડઝન્ટ સપોર્ટ વિડીયોઝ ઓર અધર એપ્સ બીકોઝ ધ refresh rate is too low, એટલે કે એમાં એ વિડીયોઝને સપોર્ટ કરતું નથી એમ, કારણ કે એમાં શું હોય છે, રેટ જે હોય છે લો હોય છે થોડીક, એટલા માટે એ વિડીયોને સપોર્ટ કરતું નથી. ઓનલી ફોર ન્યૂઝ બુક્સને જે રીડ કરી શકીએ છીએ. LCD ઇઝ ધ સ્ક્રીન ફાઉન્ડ ઇન ધ લેપટોપ્સ એન્ડ કોમ્પ્યુટર, એટલે કે જે LCDની જે સ્ક્રીન હોય છે એ લેપટોપની અથવા તો કોમ્પ્યુટરની જે સ્ક્રીન હોય છે ને એ ટાઈપની એ સ્ક્રીન પ્રોવાઈડ કરે છે ઈ બુક રીડર, અથવા તો ઈ પેપરની હોય છે અથવા તો LCD ડિસ્પ્લેની એ સ્ક્રીન હોય છે. તો જે ઈ પેપરની જે સ્ક્રીન હોય છે બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય છે, અને LCDની જે સ્ક્રીન હોય છે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન જેવું હોય છે. કલર્ડ બટ મોર ડિફિકલ્ટ ટુ વ્યૂ ઇન બ્રાઇટ સનલાઇટ, મલ્ટિપલ કલર્સ પ્રોવાઈડ કરે છે, પરંતુ જ્યારે બ્રાઇટ સનલાઇટ હોય છે ત્યારે એ બુકને રીડ કરવી થોડી ડિફિકલ્ટ પડી જાય છે. ત્યાર પછી જોઈએ તો સ્માર્ટફોન ઓલરેડી આપણે બધા યુઝ કરીએ જ છીએ. તેમાં આપણે ન્યૂઝ જોઈ શકીએ છીએ, ગેમ્સ રમી શકીએ છીએ, વિડીયોઝ જોઈ શકીએ છીએ, સોંગ્સ સાંભળી શકીએ છીએ, મની ટ્રાન્સફર કરી શકીએ છીએ, મલ્ટિપલ વેબસાઇટ્સ આપણે જોઈ શકીએ છીએ, મલ્ટિપલ યુઝર્સ છે સ્માર્ટફોનના અત્યારે. તો હેઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ, વેબ બ્રાઉઝિંગ એન્ડ એબિલિટી ટુ રન અ સોફ્ટવેર એપ્લિકેશન, એટલે કે સ્માર્ટફોનની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમનો જે યુઝ થાય છે એ ઓપરેટિંગ સિસ્ટમ એ આપણી જે એપ્લિકેશન્સ જે હોય છે સોફ્ટવેર એપ્લિકેશનને રન કરવા માટે યુઝ થાય છે. આઈધર હેવ વર્ચ્યુઅલ કીબોર્ડ ઓર ફિઝિકલ વન, એટલે કે એની અંદર વર્ચ્યુઅલ કીબોર્ડનો યુઝ થાય છે. ફર્સ્ટ સ્માર્ટફોન વોઝ IBM Simon, which was presented as a concept device at the 1992 Comdex Computer Industry Trade Show, એટલે કે 1992માં કોમડેક્સ કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીએ IBM Simon નામનો સ્માર્ટફોન ફર્સ્ટ રિલીઝ કર્યો હતો. 1992માં IBM Simonસે રિલીઝ કર્યો હતો ફર્સ્ટ સ્માર્ટફોન. ત્યાર પછી આવે છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું કે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઓર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ system software that manages the devices, hardware and software resources and provides the common services for its program. એટલે કે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણી જે એપ્લિકેશન્સ હોય છે મોબાઈલની અંદર જે સોફ્ટવેર હોય છે એને રિસોર્સિસ હોય છે એને મેનેજ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, જેમ કે હાર્ડવેર હોય છે, હાર્ડવેર અને સોફ્ટવેર જે રિસોર્સિસ હોય છે એને મેનેજ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. તો ફીચર્સ ઓફ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં એક તો ટચ સ્ક્રીન હોય છે. ટચ સ્ક્રીન જે આપણે ટચ કરીએ છીએ તેને જે હેન્ડલ કરે છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ. બ્લૂટૂથની ફેસિલિટી પણ ઓપરેટિંગ સિસ્ટમ હેન્ડલ કરે છે. વાઈફાઈ છે, GPS નેવિગેશન્સ છે, કેમેરા છે, સ્પીચ રેકોગ્નાઇઝેશન છે, વોઇસ રેકોર્ડર છે, મ્યુઝિક પ્લેયર છે, નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન્સ છે, એટલે કે કોલ વિડીયો કોલ અથવા તો ઓડિયો કોલ જે આપણે કરીએ છીએ એ બધી ફેસિલિટીઝ આપણને ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. આ જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે આ બધી ફેસિલિટીને મેનેજ કરે છે, હાર્ડવેર અને સોફ્ટવેરને પણ. જેમ કે સોફ્ટવેર લાઈક આપણે જે એપ્લિકેશન્સ બધી હોય છે, જેમ કે કેમેરા છે, ટચ સ્ક્રીન છે, બ્લૂટૂથ છે, વાઈફાઈ છે, વોઇસ રેકોર્ડર છે, મ્યુઝિક પ્લેયર છે, આ બધી ફેસિલિટીઝને એ મેનેજ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, રન કરે છે. પોપ્યુલર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જોવા જઈએ તો સૌથી પહેલાં આવે એન્ડ્રોઈડ. અત્યારે સૌથી વધારે પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ હોય ને તો એન્ડ્રોઈડની છે. એન્ડ્રોઈડ ઇઝ એન ઓપન સોર્સ લિનક્સ ડિરાઇવ્ડ પ્લેટફોર્મ બેક્ડ બાય ગૂગલ ઇન્ક. ગૂગલ ઇન્ક દ્વારા એન્ડ્રોઈડ એપ્લિકેશન્સને લોન્ચ કરવામાં આવી હતી. તે ઓપન સોર્સ એપ્લિકેશન્સ છે અને એ અલોંગ વિથ મેજર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ડેવલપર, એટલે કે એને મલ્ટિપલ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ડેવલપરે એને લોન્ચ કરી છે. It has the largest installed base worldwide on smartphone, એટલે કે આખા વર્લ્ડવાઇડમાં એ આજે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો જે સ્માર્ટફોન જે છે એની અંદર સૌથી વધારે ઇન્સ્ટોલ કરવામાં આવી છે. એટલે કે જે સ્માર્ટફોનની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધારે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. કરન્ટલી એન્ડ્રોઈડ 10 ઇઝ અવેલેબલ, એટલે કે અત્યારનું જે લેટેસ્ટ એન્ડ્રોઈડનું વર્ઝન એન્ડ્રોઈડ 10 છે.
એ અત્યારે લેટેસ્ટ છે. ત્યાર પછી જોઈએ તો iOS આવે છે. તો iOS પણ એક પ્લેટફોર્મ છે, એ પણ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. અર્લિયર કોલ્ડ iPhone operating system is created and developed by Apple Inc. એટલે કે એપલ ઇન્કે ડેવલપ કર્યું હતું આઈફોન ઓપરેટિંગ સિસ્ટમને ડેવલપ કર્યું હતું એપલ ઇન્કે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટ exclusively for Apple hardware such as iPhone, iPad, iPad Touch and second generation Apple TV. એટલે કે જે એપલ ઇન્ક જે છે એને એપલનું જે હાર્ડવેર જે છે સચ એઝ આઈફોન છે, આઈપેડ છે, આઈપેડ ટચ છે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું, એને લોન્ચ કર્યું હતું. અને ત્યાર પછી સેકન્ડ જનરેશનમાં એપલ ટીવી પણ એને લોન્ચ કર્યું હતું એપલ ઇન્કે. ત્યાર પછી છે વિન્ડોઝ ફોન. તો વિન્ડોઝ ફોન પણ એક પોપ્યુલર છે. ધ થર્ડ લાર્જેસ્ટ ઇન્સ્ટોલ બેઝ ઓન સ્માર્ટફોન બિહાઇન્ડ એન્ડ્રોઇડ એન્ડ iOS. એટલે કે સૌથી વધારે પોપ્યુલર તો એન્ડ્રોઇડ છે, એન્ડ્રોઇડ પછી iOS છે પોપ્યુલર, અને ત્યાર પછી થર્ડ લાર્જેસ્ટ ઇન્સ્ટોલ હોય ને તો એ વિન્ડોઝ ફોન છે. સૌથી વધારે એન્ડ્રોઇડની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થાય છે સ્માર્ટફોનની અંદર. ત્યાર પછી iOSની ઓપરેટિંગ સિસ્ટમ રન થાય છે, અને ત્યાર પછી જે થર્ડ હોય ને તો એ વિન્ડોઝ ફોન છે, એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ થાય છે. તેને માઇક્રોસોફ્ટે લોન્ચ કરેલું છે. અધર ઓપરેટિંગ સિસ્ટમ જોવા જઈએ તો સમ અધર પરમાનન્ટ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આર બ્લેકબેરી, ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ, સેલફિશ ઓપરેટિંગ સિસ્ટમ, ટેન્ઝિન, ઉબુન્ટુ ટચ ઓપરેટિંગ સિસ્ટમ. આ બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જે છે આપણે સ્માર્ટફોનમાં યુઝ કરતા હોઈએ છીએ. તો વર્લ્ડ વાઇડ સ્માર્ટફોન સેલ્સ આપણે જોવા જઈએ તો સૌથી વધારે જે સેલ થતા હોય ને તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના જે સ્માર્ટફોન જે છે એ સૌથી વધારે સેલ થાય છે. અને ત્યાર પછી iOSના ઓપરેટિંગ સિસ્ટમના જે સ્માર્ટફોન છે સેલ થાય છે. અને ત્યાર પછી થર્ડ આવે તો વિન્ડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમના જે સ્માર્ટફોન જે છે એ સેલ થાય છે. અને ત્યાર પછી અધર્સ એન્ડ બ્લેકબેરી થાય છે સેલ. પણ સૌથી વધારે જે સેલ થતા હોય ને તે એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ સેલ થાય છે. તો આપણે જોયું વર્લ્ડ વાઇડ સ્માર્ટફોનનું સેલ્સનો ગ્રાફ. તેમાં સૌથી વધારે એન્ડ્રોઇડની જે ઓપરેટિંગ સિસ્ટમનો જે સ્માર્ટફોન જે છે એ સેલ થાય છે. ત્યાર પછી જોઈએ આપણે ફોર્મ ફેક્ટર ધેન એન્ડ નાવ. એટલે કે પહેલાં અને અત્યારની જે આપણે જે ટેકનોલોજીસનો યુઝ કરીએ છીએ જોઈએ તો સૌથી પહેલાં તો બાર એટલે કે ઓલ્સો રિફર્ડ ટુ એઝ અ કેન્ડી બાર. ધીસ ઇઝ ધ મોસ્ટ બેઝિક ઓફ હેન્ડસેટ ફોર્મ ફેક્ટર. એટલે કે સૌથી પહેલાં આપણે નોકિયાના ફોન્સ બધા યુઝ કરતા હતા. તો નોકિયાને એને બીજી ભાષામાં કેન્ડી બાર પણ કહેવામાં આવે છે. The phone is rectangular in shape and does not have any moving part. એટલે કે આને એક રેક્ટેંગલ શેપમાં હોય છે, કે એટલે કે લંબચોરસના શેપમાં હોય છે, પણ એના કોઈ બી શેપને, એના કોઈ બી પાર્ટને આપણે મૂવ કરી શકતા નથી. You will find the display screen and standard set of number keys. એટલે કે તમે ઇઝીલી સેટ ઓફ નંબર કીઝને તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. અહીંયા જે બટન્સ આપેલા છે ઇઝીલી તમે અહીંયા પ્રેસ કરી શકો છો અને ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. Depending upon the specific phone model, you may also find the soft keys, answer and end buttons and navigation keys. એટલે કે તમારે જો એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં મીન્સ કે મૂવ થવું હોય તો એના માટે અહીંયા પર્ટિક્યુલર બટન આપેલા હોય છે. બટન પ્રેસ કરવાથી તમે સ્ક્રીનને મૂવ કરી શકો છો. The screen and all the keys are placed on the front of the device. એટલે કે જે સ્ક્રીન જે હોય છે એની ફ્રન્ટ ઓફ ધ ડિવાઇસમાં તમને સ્ક્રીન પ્રોવાઈડ કરેલી છે. આ જે ડિવાઇસ જે છે સ્મોલ ડિવાઇસ એના ફ્રન્ટ ઓફ પાર્ટમાં તમને સ્ક્રીન પ્રોવાઈડ કરેલું હોય છે. ત્યાર પછી સિન્સ ધ કી આર એક્સપોઝડ મોસ્ટ ફોન્સ યુઝિંગ ધીસ ધ ફોર્મ ફેક્ટર ઓલ્સો પ્રોવાઈડ અ કી ગાર્ડ ફીચર. એટલે કે આ તમને ડિવાઇસ તમને એક કી ગાર્ડ ફીચર્સ પણ પ્રોવાઈડ કરે છે. કી ગાર્ડ ફીચર્સ એટલે કે કી મલ્ટિપલ કીઝ બટન્સ પ્રોવાઈડ કરે છે.
ત્યાર પછી આવે છે ફ્લિપ. ફ્લિપ એટલે કે મોસ્ટ કમ્પોનન્ટ્સ ઇન્ક્લુડિંગ ધ સ્ક્રીન એન્ડ ધ કીઝ આર પ્લેસ્ડ ઓન ધ બોટમ હાફ ઓફ ધ ફોન. એટલે કે આખો જે ફોન હોય છે એના બોટમ હાફમાં એ તમને કી પ્રોવાઈડ કરેલું હોય છે, બટન્સ બધા પ્રોવાઈડ કરેલા હોય છે. ડિપેન્ડિંગ upon the phone model, the top half mainly contains a speaker and even a transparent window that enables the user to see a portion of the screen when the phone is closed. એટલે કે આ જે ફર્સ્ટ પાર્ટમાં જે તમને સ્ક્રીન પ્રોવાઈડ કરે છે, સ્ક્રીનની અંદર તમને સ્પીકર હોય છે, સ્પીકરથી તમે કોલ રિસીવની અંદર તમે બધું સાંભળી શકો છો અને તમે એની ઇન્ફોર્મેશન્સ પણ જોઈ શકો છો. The visible part of the screen displays the time and caller ID information. એટલે કે જે આ તમને વિઝિબલ પાર્ટ જે થાય છે, જે ફ્રન્ટ સાઈડની અંદર જે સ્ક્રીન જે શો દેખાય છે, સ્ક્રીનની અંદર તમે પર્ટિક્યુલર ટાઈમ જોઈ શકો છો અને કોલરની ઇન્ફોર્મેશન કે જે કોલ રિસીવ કરે છે એની ઇન્ફોર્મેશન પણ અહીંયાથી તમે જોઈ શકો છો. તો ત્યાર પછી આવશે સ્લાઇડરવાળા ફોન. So the phone has two parts, one with the screen and speakers, and along with the some keys, and the other half contains the main keypad. એટલે કે એના આ જે સ્લાઇડરવાળા ફોન હોય છે બે પાર્ટમાં હોય છે. તો ફર્સ્ટમાં એની જે ફ્રન્ટ પાર્ટમાં એની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકતા હોય છે અને સેકન્ડ પાર્ટમાં આપણને કીપેડ બધી આપતા હોય છે. કીપેડ પ્રોવાઈડ કરેલું હોય, બટન્સ હોય છે પ્રોવાઈડ કરેલું હોય છે. જ્યારે ફ્રન્ટ પાર્ટમાં તમે સ્ક્રીનને જોઈ શકો છો અને સ્પીકર હોય છે જેમાં તમે સાંભળી શકો છો. However, instead of the folding the bottom half with the keypad slide out from the under the top half. એટલે કે જે તમે જે ટોપ પરથી તમે સ્લાઇડ અપ કરો છો તો ત્યારે તમને બોટમમાં તમને કીપેડ જોવા મળે છે, બટન્સ બધા જોવા મળે છે. જે સ્લાઇડરવાળા જે ફોન હોય છે એમાં જે બોટમમાં લાસ્ટમાં તમને બધા બટન્સ જોવા મળે છે અને ટોપમાં તમને સ્ક્રીન શો થાય છે. This kind of design also allows the phone to be quite small. એટલે કે આ ટાઈપ્સના જે ફોન હોય છે એકદમ સ્મોલ સાઇઝના હોય છે. Also, in most cases, you can perform a certain operation such as answering and ending calls. એટલે કે આ ટાઈપના ફોનમાં તમે કોલને રિસીવ કરી શકો છો અને કોલને એન્ડ પણ કરી શકો છો, કટ પણ કરી શકો છો કોલને. એક્સેસિંગ ધ ફોન બુક એન્ડ કોલ હિસ્ટ્રી વિધાઉટ ઓપનિંગ ધ સ્લાઇડર. એટલે કે સ્લાઇડરને ઓપન કર્યા વગર પણ તમે કોલની હિસ્ટ્રીને જોઈ શકો છો. ત્યાર પછી આવે છે ટચ સ્ક્રીન સ્લેટ. ટચ સ્ક્રીન અથવા તો સ્લેટ, આને તમે સ્લેટ પણ કહી શકો છો અથવા તો ટચ સ્ક્રીન પણ કહી શકો છો. This is the form factor which is in a common use nowadays. અત્યારની જે જનરેશનમાં આપણે યુઝ કરતા હોય ને તો આ ટાઈપ્સને આપણે યુઝ કરતા હોય છે ટચ સ્ક્રીનવાળા ડિવાઇસીસ. ફોર એક્ઝામ્પલ છે સ્માર્ટફોન્સ છે, ટેબ્લેટ્સ છે, ફેબ્લેટ્સ છે, ઈ બુક રીડર્સ છે, આ બધી ટાઈપ્સના જે ડિવાઇસીસ છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. A touch screen or a slate phone is a subset of the bar form that has a few physical buttons instead of relying upon a touch screen. એટલે કે ટચ સ્ક્રીનવાળા જે ડિવાઇસીસ હોય છે એની અંદર આપણને કોઈ બટન્સ કોઈ શો કરતા નથી. આપણે ડાયરેક્ટલી કોઈ બી એપ્લિકેશન ઓપન કરવા માટે સિમ્પલ આપણે ટચ સ્ક્રીનનો યુઝ કરીએ છીએ. મોબાઈલ ડિવાઇસ સિક્યુરિટી. There are the different level of security that a wireless network can provide. એટલે કે મોબાઈલ ડિવાઇસમાં મલ્ટિપલ ટાઈપ્સની સિક્યુરિટી આપણને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો બિલ્ડિંગ ઓન લેવલ્સ ઓફ સિક્યુરિટી a network can provide there are multiple types of encryption. એટલે કે જે નેટવર્ક જે છે આ ટાઈપ્સના જે નેટવર્ક હોય છે આપણને મલ્ટિપલ ટાઈપ્સનું એન્ક્રિપ્શન પ્રોવાઈડ કરે છે. એન્ક્રિપ્શન એટલે કે પર્ટિક્યુલર સિસ્ટમ જ તે ઇન્ફોર્મેશનને રીડ કરી શકે છે. કોઈ અધર પર્સન કે અધર યુઝર આપણી ઇન્ફોર્મેશનને રીડ કરી શકતો નથી, કોઈ ડેટાને રીડ કરી શકતો નથી. એટલે કે એ વન ટાઈપ ઓફ સિક્યુરિટી કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ મોબાઈલ ડિવાઇસ. પોઝિટિવમાં આપણે જોવા જઈએ
તો કોમ્યુનિકેશન કન્વેન્સમાં કે ધે આર લાઇટ વેઇટ, સ્મોલ સાઇઝ એન્ડ પોર્ટેબિલિટી, એકદમ સ્મોલ સાઇઝની છે, આપણે ગમે ત્યાં ગમે તે જગ્યાએ આપણે સ્માર્ટફોનનો યુઝ કરી શકીએ છીએ. વી કેન સ્ટે વિથ અવર લવ્સ વન એનીવેર એની ટાઈમ, આપણે ગમે ત્યારે આપણે સ્માર્ટફોન કે સ્માર્ટ ડિવાઇસીસનો યુઝ આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ કોમ્યુનિકેશન. આ એકદમ બેસ્ટ વે છે કોમ્યુનિકેશન કરવા માટે. આપણે ગમે ત્યારે આપણે કોઈ પણને કોલ કરી શકીએ છીએ, કોલ રિસીવ કરી શકીએ છીએ. એટલા માટે બેસ્ટ વે છે કોમ્યુનિકેશન્સ માટે. એન્ટરટેન માટે પણ આ બેસ્ટ વે છે. મોબાઈલ ડિવાઇસ ઇઝ નથિંગ બટ અ કમ્પ્લીટ પોર્ટેબલ એન્ટરટેનમેન્ટ ડિવાઇસ. મોબાઈલ ડિવાઇસ ઇઝ અ નથિંગ એટલે કાંઈ છે નહીં, પણ એક સૌથી વધારે તમે એને એન્ટરટેનમેન્ટ માટે પણ યુઝ કરી શકો છો. ગેમ રમવા માટે પણ મોબાઈલ ડિવાઇસનો યુઝ થઈ શકે છે. ધસ ડિવાઇસ હેવ અ સુપર ઇમ્પ્રેસિવ ફીચર્સ રિલેટેડ ટુ એન્ટરટેનમેન્ટ. સૌથી વધારે આ ટાઈપ્સના ડિવાઇસમાં આપણે એન્ટરટેનમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો યુઝફુલ ઇન સ્ટડીઝ એન્ડ બિઝનેસમાં. સ્ટડીઝ એન્ડ બિઝનેસમાં પણ સૌથી વધારે યુઝ થાય છે મોબાઈલ ડિવાઇસનો. ઇન બોથ ફિલ્ડ ઇટ હેઝ બીકમ અ કમ્પલસરી ગેજેટ, એટલે કે કમ્પલસરી આ ડિવાઇસનો યુઝ થતો જ હોય છે બંને ફિલ્ડની અંદર, સ્ટડીઝ ફિલ્ડમાં અને બિઝનેસ ફિલ્ડમાં. તો સ્ટડીઝ ફિલ્ડમાં જોઈએ તો સ્ટડીઝ કેન એક્સેસ ઇન્ટરનેટ ઓન ધ ગો એન્ડ ધસ કેન ગેટ નોલેજ ઓફ એની ટોપિક ધે વિશ ટુ. એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે જોતી હોય તો આપણે ઇન્ટરનેટ થ્રુ આપણે લેટેસ્ટ નોલેજ, લેટેસ્ટ ન્યૂઝ આપણે જોઈ શકીએ છીએ. તો એનાથી આપણું નોલેજ પણ ઇન્ક્રીઝ થાય, વધે. એટલે સ્ટુડન્ટને પણ બહુ મોટો ફાયદો થાય કે મલ્ટિપલ્સ ન્યૂઝને એ જોઈ શકે છે અને લેટેસ્ટ ટેકનોલોજી પર એ રિસર્ચ કરી શકે છે. The business person can keep themselves updated with the market. Also, they can stay in touch with their employees and clients. એટલે કે બિઝનેસ પર્સન જે છે એ પણ માર્કેટની જે અપડેટ ટ્રેન્ડ છે એ જોઈ શકે છે અને એમ્પ્લોય અને ક્લાયન્ટ સાથે ઇઝીલી એ સંપર્કમાં રહી શકે છે. એટલા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે મોબાઈલ ડિવાઇસનો. અત્યારે બધે જ યુઝ થાય છે, સ્ટડીઝમાં પણ અને બિઝનેસમાં પણ. ત્યાર પછી જોઈએ તો નેગેટિવ ઇફેક્ટ ઓફ મોબાઈલ ડિવાઇસ. તો બેડ ઇમ્પેક્ટ પણ હોય જ છે કોઈ પણ વસ્તુની. પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય છે. તો સ્માર્ટ ડિવાઇસની મોબાઈલ ડિવાઇસની આપણે પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈએ તો બેડ ઇમ્પેક્ટ પણ જોઈએ તો સ્ટુડન્ટ્સ આર ગેટિંગ એડિક્ટેડ ટુ મોબાઈલ ફોન્સ. એટલે કે જે સ્ટુડન્ટ્સ જે છે એ મોબાઈલ ફોનનો સૌથી વધારે યુઝ કરતા હોય છે. તો એ પણ એક બેડ ઇમ્પેક્ટ જ થઈ. ધે કેન બી અ સીન પ્લેઇંગ અ ગેમ ઓર ચેટિંગ. એટલે કે જે સ્ટુડન્ટ્સ છે જે સૌથી વધારે ગેમ રમવા માટે ગેમ રમે છે અને ચેટિંગ પણ કરે છે સૌથી વધારે. તો એ પણ એક બેડ ઇમ્પેક્ટ પડી સ્ટુડન્ટ માટે. સ્ટડીઝમાં પણ સૌથી વધારે આ બેડ ઇમ્પેક્ટ પડી. ઇટ હેઝ બીકમ અ મોર ઓફ અ વેસ્ટ ઓફ ટાઈમ. સૌથી વધારે ટાઈમ વેસ્ટ કરે છે સ્ટુડન્ટ્સ. ત્યાર પછી આવે છે એક્સિડન્ટ એન્ડ હેલ્થ ઇસ્યુ. મોબાઈલ ડિવાઇસને લીધે સૌથી વધારે એક્સિડન્ટ પણ થાય છે અને હેલ્થને પણ ઇસ્યુ થાય છે. તો મેની એક્સિડન્ટ હેપન બીકોઝ ઓફ મોબાઈલ ડિવાઇસીસ. ધેસ હેવ રિઝલ્ટેડ ઇન ડેન્જરસ ડ્રાઇવિંગ. એટલે કે જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે પણ તમે જો મોબાઈલનો એક્સેસ કરો છો તો એ તમારા માટે બહુ ડેન્જરસ કહેવાય, બહુ રિસ્ક કહેવાય. જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે મોબાઈલ ડિવાઇસનો યુઝ ન કરવો જોઈએ. ઇટ હેઝ અ બેડ ઇમ્પેક્ટ ઓન હેલ્થ ટુ. એટલે કે તમારી હેલ્થ માટે પણ એ બહુ સૌથી વધારે ઇસ્યુ હોય છે. સૌથી વધારે તમે મોબાઈલ ડિવાઇસનો યુઝ કરો તો તમારી હેલ્થને પણ સૌથી વધારે ઇફેક્ટ પડે છે. આંખમાં પણ એ વધારે ઇસ્યુ થાય છે તમને. એટલા માટે એ બેડ ઇમ્પેક્ટ પણ પડે છે. સમ કી ફીચર્સ ટુ એક્સપેક્ટ ઇન ધ ફ્યુચર. એટલે કે આપણે ફ્યુચરમાં અમુક ફીચર્સ આવવાના છે. જેમ કે
ઓગમેન્ટેડ રિયાલિટી એટલે મીન્સ કે કોમ્પ્યુટર જેવી જ તે રિયાલિટી હોય છે, જેમાં તમે સાઉન્ડ્સને ઇનપુટ આપી શકો છો, વિડીયોને એઝ અ ઇનપુટ આપી શકો છો, ગ્રાફિક્સને એઝ અ ઇનપુટ આપી શકો છો, જીપીએસ ડેટાને તમે ઇઝીલી ટ્રેક કરી શકો છો. આ જે ડિવાઇસીસ હોય છે એમાં તમે ઇઝીલી મીન્સ કે તમે કોઈ બી ઇન્ફોર્મેશનને ઇનપુટ પણ કરી શકો છો, જેમ કે સાઉન્ડને, વિડીયોને, ગ્રાફિક્સને ઇનપુટ એઝ અ ઇનપુટ તમે આપી શકો છો. તો આવું એઝ અ ફ્યુચરમાં આવું આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ફ્લેક્સિબલ સ્ક્રીન એટલે કે તમારી જે સ્ક્રીન હોય છે તમે ગમે તે રીતે એને ફોલ્ડ કરી શકો છો, ફ્રન્ટ એન્ડ સાઈડ અથવા તો બેક એન્ડ સાઈડ કોઈ બી રીતે તમે એને ફોલ્ડ કરી શકો છો. તો એ ફ્લેક્સિબલ સ્ક્રીન તમે કરી શકો છો. તો એ OLED એટલે કે ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ થી તમે એ કરી શકો છો. એ શું છે, સ્ક્રીન હોય છે, સ્ક્રીનને તમે ઇઝીલી મીન્સ કે ફોલ્ડ કરી શકો છો. તો આ ટાઈપ્સની ટેકનોલોજી ફ્યુચરમાં લોન્ચ થવાની છે. ઇનબિલ્ટ પ્રોજેક્ટર એટલે કે જે પ્રોજેક્ટરની સાઇઝ હોય છે 50 ઇંચ કરતાં લાંબી હોય છે, 50 ઇંચ કરતાં મોટી હોય છે, અને એમાં ડિજિટલ લાઇટ પ્રોજેક્શનનો યુઝ કરવામાં આવેલો હોય છે બિલ્ટ ઇન. તો આ ટાઈપ્સના જે ટેકનોલોજીસ જે હોય છે એ આપણે ફ્યુચર્સમાં એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ઇમર્જિંગ ટેકનોલોજી વિશે જોયું કે ઇમર્જિંગ ટેકનોલોજી કોને કહેવાય, કે જે લેટેસ્ટમાં જે ટેકનોલોજી અત્યારે આપણે યુઝ કરીએ છીએ તેને કહેવાય છે ઇમર્જિંગ ટેકનોલોજી. તો ઇમર્જિંગ ટેકનોલોજીમાં સૌથી પહેલાં આપણે મોબાઈલ ડિવાઇસ જોયું કે મોબાઈલ ડિવાઇસ કોને કહેવાય, કે મોબાઈલ ડિવાઇસ તો ઓલરેડી આપણે બધા જ યુઝ કરીએ જ છીએ અત્યારે. સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, પછી આ બધી જે ડિવાઇસીસ હોય છે આપણે અત્યારે યુઝ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ટેબ્લેટ્સ જોયું, ઈ-બુક રીડર્સ જોયું, પછી સ્માર્ટફોન્સ જોયું, એના ઓપરેટિંગ સિસ્ટમ વિશે જોયું, ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ જોયા મલ્ટિપલ. ત્યાર પછી એના સૌથી વધારે મોસ્ટ પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એ એન્ડ્રોઈડ છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે શું, કે તમારી એપ્લિકેશનને રન કરી આપે, એને મેનેજ કરી આપે, મીન્સ કે હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસને શું કરે, મેનેજ કરે ઓપરેટિંગ સિસ્ટમ. તેમાં સૌથી મોસ્ટ પોપ્યુલર હોય તો એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને ત્યાર પછી જે એક વિન્ડોઝ ફોન જોયું, iOS જોયું. તો થર્ડ પોપ્યુલર હોય તો વિન્ડોઝ ફોન છે, અને સેકન્ડ પોપ્યુલર હોય તો iOS છે, અને ફર્સ્ટ પોપ્યુલર હોય તો એન્ડ્રોઈડ છે. તો આ બધા આપણે ઓપરેટિંગ સિસ્ટમ જોયું અને એનો ગ્રાફ પણ જોઈએ અહીંયા આપણે. તો સૌથી મોસ્ટ પોપ્યુલર આપણે જોયું હોય તો એન્ડ્રોઈડ છે અત્યારે લેટેસ્ટ. અને ત્યાર પછી આપણે જે ઓલ્ડેસ્ટ ફોન હતા એ બી જોયા, જેમ કે સૌથી પહેલાં નોકિયાનો જે ફોન હતો એ જોયો, એના ફીચર્સ જોયા, ફ્લિપ જોયું. ત્યાર પછી સ્લાઇડર્સવાળા ફોન જોયા, એના બી ફીચર્સ જોયા. ટચ સ્ક્રીન સ્લેટ જોઈ, કે અત્યારે જે આપણે લેટેસ્ટમાં જે યુઝ કરીએ છીએ ટેબ્લેટ્સ છે, સ્માર્ટફોન્સ છે, ઈ-બુક રીડર્સ છે, આ બધી ટેકનોલોજી છે અત્યારે લેટેસ્ટ છે. ત્યાર પછી સિક્યુરિટી જોઈ, કે મોબાઈલમાં મલ્ટિપલ ટાઈપ્સ ઓફ સિક્યુરિટી અવેલેબલ હોય છે. પોઝિટિવ ઇફેક્ટ જોઈ, કે જે આપણને મલ્ટિપલ બેનિફિટ્સ મળે છે, જેમ કે કોમ્યુનિકેશન્સમાં, કે સાઇઝમાં આપણે ગમે ત્યારે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ મોબાઈલ ડિવાઇસીસને. એન્ટરટેનમેન્ટમાં આપણને વધારે યુઝ થાય છે. ત્યાર પછી સ્ટડીઝ એન્ડ બિઝનેસમાં બી સૌથી વધારે યુઝ થાય છે. નેગેટિવ ઇફેક્ટ પણ જોઈ, કે જે આપણે હેલ્થમાં પણ ઇસ્યુ થાય છે, અને આપણી સ્ટડીઝમાં પણ એ વધારે ઇફેક્ટ થાય છે. અને ત્યાર પછી આપણે વધારે કી ફીચર્સ જોયા, કે જેમ કે ફ્યુચર્સમાં આપણે આ બધા ફીચર્સને જોવાના છે, કે ફ્યુચરમાં આ બધા ટેકનોલોજીસ લોન્ચ થવાની છે. તો આજે આપણે આટલું જોયું. થેન્ક યુ.